जिंदगी एक सारिया है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे एक घड़ी સાંભળવાની છે બીજી, પછી આપણે બંધ કરીએ. હવે કાકી ઉપર છે આ બાજુ તો चलना है आगे, आसमानों से बढ़ना है आगे। अरे चाँद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। पीछे रह जाएगा ये जमाना, क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, क्या हो किसने जाना। हंसते गाते जहाँ से गुजर, दुनिया की तू परवाह न कर। जहाँ से गुजर दुनिया की तू मुस्कुराते हुए जाना। कल क्या हो किसने जाना। एक सफर है सुहाना। जो नकर હું થાય ખબર છે? नकर जो आવું થાય પછી નહીં મળે ये सफर कोई समझा नहीं कोई હું ધ્યાનમાં આવું છું. આ બાજુ ઉભા થયા છે ભાઈ. આ બાજુ જસુ કાકા ઉભા થયા. જસુ કાકા માર્કેટમાં આવે સાંભળો બધા. અરે આર્યનભાઈ ક્યારના ઉભા છે. આર્યનભાઈ ક્યારના ઉભા, કોઈ રિસ્પોન્સ નહીં હાલતું. મને તો બરાબર છે. જો સફર નો જવા દેવું હોય તો આ સાંભળો. કભી નહીં રોના ચાહે જાએ કોઈ કિલોના અંદર ઘરવાળી વહી જાય, ઘરવાળો વહી જાય. એમાં ગભરાવાનું નહીં. हमने जवा दो हो गया है नकर હે પછી જો પ્રેમ નહીં કરો ને તો આવી દશા થાય. પ્રેમ ના કરો તો આવી દશા થાય. અમારા જ આપણી કાંઈ વહી ગઈ નથી. આપણી વહી ગઈ છે હજી બાકી છે.
આગળ બેઠા જો આવું થાય તે બાજા હોય ને જિંદગીમાં છે ને મોજ મજા માણી લેવાની. અને આમાં જો જો આવી રીતે સાંભળો એક મિનિટ ગીત સાંભળી જીત રામજી બાપા યાદ રાખજો. બે શબ્દો કહું વધારે નહીં. આવી રીતે સમજા આ ઠંડી હવા હે સમજા હે કાલી ઘટા કાચો રસ્તો છે ને સમજા ટક્કર પછી છે ને જો આવી રીતે થાય હાઈવે હવે આવો. નહીં હા बरजानी चली हवा मस्तानी बरजानी चली हवा मस्तानी हंसते खेलते गुजरे जिंदगानी काका आई जाओ अरे आई जाओ अरे आई जाओ आई जाओ કાકા આવી જાઓ. હું પણ કાકા આવે છે તમે બે જાઓ એટલે આ બાજુ આવો હા બે જાઓ એટલે બે જાઓ. આવે છે કાકા આવો આવો. આ તમારું તો વગાડ્યું સંભળાશે છે કુતી તમતા ભાગવા તો દો પણ એ સીટ નીચે ઘૂસી ગઈ બહાર આવો. गए सारे नजारे वही क्या बात हो गई काजल लगाया काजल આલુ હોય ને એનું લેવાય. જે કેવું હોય કયો જો આમાં વડીલ તરીકે કાકા તરીકે કે ભાઈ તરીકે
વિનુભાઈ જે ગીતો વગાડે એ બધા ધ્યાનમાં રાખવાના. આન પડે કરવટે નહીં બદલવાની. જો એમાં નહીં કરવટો બદલે ને વાંધે, પણ જો પલંગ ઊંચો ને હેઠા પડે તો સવાર રાતે દવાખાને લઈ જાય. એટલે બને ત્યાં સુધી આખા દિવસનો ઉભા રહો, સાંજે કાઢી નાખવાનો. સવારે દિવસ નવો ઉભો જોઈએ. નહીં સાંજે 5 વાગ્યા પછી. આપણે સવારે નહીં, સાંજે 5 વાગ્યા પછી. એટલે રાતે કરવટે ના બદલવી પડે. બરાબર ને? એ કોંતાબા કઈ ગયા ગીત ગાવું છે? ચલો ચલો દાદા. હેડો મોજ દઈએ હેડો. મગન મોઈ જા હે. કૃષ્ણ ભગવાન ગીતામાં એ ચંપાબા ઉભા થાઓ. કાકાને કાંઈક કહેવું છે. હા કાકા એમ કહે છે ઘોડાના દુખાવામાં ફેર છે, કોઈ હેરાન કરવા નહીં. कहता है जो कर सारा जमाना आधी हकीकत आधा फसाना चश्मा उतारो फिर देखो यारो दुनिया नहीं है चेहरा पुराना. આપણે નવી દુનિયાને માણવાની. ચશ્મા ઉતારવાનું કરવા કે કાળું કલોટું આગું ચૂકું જે હોય બધું ભૂલી જાય. હા સારું જ દેખાય આંખો બંધ સારું કરો. દેખાય. કારણ કે આપણે બધા બંધબાજી રમીને આવ્યા છીએ. લગન થયા તે લાદુ કાઢેલી હતી, ઘેરેવાળી ઉગાડી હતી, આમ હોય તો નિભાવી લેવું પડે. હે? તમે લોકો તો તમારા સાસુ સસરાને તમે પણ કમ્પ્લેન કરી શકો કે આવી છે કેવી છે. હું તો કમ્પ્લેન જ ન કરી શકું. તૂટ આવ્યો તો તૂટ લઈ અમે કમ્પ્લેન કરી જ નથી. અમે તો એમ જ કીધું હમ તો તેરે સાથ આશિક હૈ સદીઓ પુરાને ચાહે તું માને ચાહે ના માને. અત્યારે તો એમ કે તેરે બિના જીયા જાય ના અને હવાર ભાગી જાય. એમને ભાગી જાય તો જાય, ઘરમાં હોય એ લેતી જાય. કે જા સિમરન જીલે ભાગી જાય તો વાંધો નહીં. આ એસી વધારે થોડુંક હા. પણ બીજી લાવવા જેવું કઈ રાખે જ નહીં. અને આ બધા છુપાવે છે. આ જેટલા બેઠા છે ને એ બધાને જીવનમાં કિસ્સા બન્યા જ હોય, પણ કોઈ મારી જેમ દિલ ખોલી કહેતા કેમ નથી? બોલો બન્યા જ હોય કિસ્સા. એક ખોડિયાર. હા અરે ભૂલી જાય ચાવદીમાં. અરે કદાચ કોઈ કાઢી મૂકે તો બધાને રૂમની અમારે એક એક ગાંઠલું વધારાનું હતું. અહીં જવાનું બે તરફ બિંદાસ. મને રાખજો, મને રાખજો, મારો આજ વારો પડશે. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે અત્યારે ગીતાને એમને રહેવા દો. ગીતાને શાંતિથી બેહવા દો. અને ગોઠવું મારી વાય પડી, હું રાજામાં વહી આવું નથી. કોણ તમે? ખ્યાલ છે ને કે નથી? તો કયો તમે. હા ગીતામાં તેણે ઘણું કીધું છે. આપણે પકડવાનું હોય એ ધ્યાન રાખવાનું. આપણે પૂઠું પકડીએ જ ખાલી. હા જો એ બુદ્ધ છે ને, બુદ્ધ એને બહુ સરસ આપ્યું છે. અતિ ભક્તિ નહીં હારી, અતિ પ્રેમ નહીં હારો. એટલે બુદ્ધે માર્ગ બતાવ્યો કયો? મધ્યમ માર્ગ. બધું કરવાનું, નાચવાનું, ગાવાનું, ભજન કરવાના, બધુંય. પછી એમ કે ભાઈ હું ભજન કરું છું તો હું કઈ નાચી ન શકું, હું ગાઈ ન શકું, એવું ન હોય.
જેટલા સાધુઓ છે ને તમારે રાતે 12 વાગ્યા પછી એના આશ્રમમાં જવાનું. એ બહાર એકલા બેઠા હોય અને જૂના ગીતો જ ગાતા હોય. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. हाँ, आधा है चंद्रमा रात आधी, रहने दाए तेरी मेरी बात. સાધુ થઈ ગયા હોય. પણ અત્યારે બાત કરવા જેવું ક્યાં રહ્યું? સીધા ઉપડા જ ઉપડે છે. બોલો બાત કરવા જાજે. જય ખોડિયાર. યા ખોડિયાર તો ઘરે ગઈ મહાકાળી આવી જાય. હા, અને જેથી રવિવાર હોય દેવ મંગળવાર હોય ને બહાર જોયા હોય તેથી તો બોલાવાય જ ને. બધા શાંતિથી બધા બેઠા કે વાત જ છે. બીજો વાત કરે ને તો સીધા ઉભા જય ખોડિયાર. આમાં વાતમાં ક્યાં જય ખોડિયાર આવે છે? હું નાનો હતો હજી મને યાદ. બધા ઉભા થઈને દોડે હોય એકદમ જાણે પેલા પતાઈ દેવાનું. આપણે કેવું કરવાનું? કિસી રાહ મેં કિસી મોડ પર કहीं ચલ ન દેના તું છોડ કર મેરે હમ. વાયો રોડ હાઈવે આવ્યો. મેરે હમ. હવે તો કઈ નહીં પણ આ આપણે અપનાવવાનું. બાંધવાનું તો થાવાનું ને થાવાનું ને થાવાનું. કોઈ એમ કે છે નહીં બાંધવાનું, થાવાનું ને થાવાનું. પણ ભૂલી જવાનું. દરેક ભૂલી જાય બસ તો કઈ વાંધો એને નહીં. બાંધે નહીં તો ખાવાનું ન ખાવે. વિનુભાઈ ને તો બહુ ફરી રાખ્યું મેં કેવું છે. એટલે મને વિડીયો બંધ કરવાનું મન નહીં વિડીયો થતું. ઉતાર્યો. મને વિડીયો બંધ કરવાનું મન નહીં થતું. હમ? હજી થઈ ગયો બરાબર છે. તો અત્યારે બધું કાઢી એક વખત કહી દો આઈ લવ યુ. બસ શું જોવાય? કપડા ભરવામાં શું હોય, ઓલું લેવામાં શું હોય, ઓલું તે ન લીધું, આમ કર્યું તેમ કર્યું. હા, ફરવાની ના પાડી હોય ફરાઈનું કેવું હોય? ફરવાની ના પડી હોય, પરાયણનું શું હોય? હે? અમારે નહીં કહેવાનું. લે આ બા તો ભાઈ કોને કહેવાનું? હા. એ રમેશભાઈ, આ તમને એમ કરીને કહે છે કે આઈ લવ યુ કીધું એમ મને કહે છે તમને એમ. હવે વિનુભાઈ કેવું છે? એ વિનુભાઈ ભાઈ ભાઈને જરા નમાવો તો આપણને જ. એ વિનુભાઈ હવે આઈ લવ યુ નહીં, આઈ લવ યુ. આઈ આઈ ઓકે લવ યુ. આ એટલે એમ જ. ના ના કહી દો. તમને લટકાઈ બધા ઉતારે જ ખરા, અમારે ઉતારે નહીં. બીજા કોકને આવવું પડે, આ શીંગાડો છે અને ઉતારો. સંદીપભાઈ તો તમારે કહેવાનું અમારી બોડી ઓછી છે અમને ટીંગાડતા છે એવું કહેવું નહીં તો. એટલે જ મેં કહી દીધું કે અમને કોક ઉતારી જાય. ના અમારે તો જો આપણો અમારે બાજવાન થાય ને એટલે ઈ ગાયન જ ચાલુ કરે. બોલો કયું ગાયન ચાલુ કરશે? ઈ ગાયન ચાલુ કરે. મેરે ઘર કે સામને એક ઘર બનાવો. એટલે આપણે ચોપટ થઈ જવાનું. આગળની બોટલ. આખું બોલવાનું કે પડે. સામને વિનુભાઈ ઘર બનાવો. ના, બરોબર. એટલે આપણે બોલતી ચોપટ થઈ જાય. એ શીખવાડે કોઈ શીખતા હોય તો બધા સીધા જ હાલે. હે? લો, એ અત્યારે તો એમ જ કે ક્યાં છે ફાઇલ બનાવીને ખબર પડે. અને આ તો વિનુભાઈ અમારે પોપડું પડ્યું છે એટલે મારે દીવું પડે. અમારે પોપડું છે સામે. એ વિનુભાઈ હવે કેવું છે કોક શિખામણ આપવા આવે ને એની જગ્યાએ શિખામણ લઈને જાય પાછું. મારી આપણને જગ્યાએ ખરાબ લઈને જાય. અને તમે એમ કહો કોક આમ કે તમારી ક્યાં કોક ભાઈ આવ્યું હોય ને તો એ શિખામણ તમને દે નહીં, લઈને જાય તમારી પાસે. કે તું આવું કર. હે? વળિયું નહીં, વળિયાની વાત નથી, હામેની વાત કરી મેં. વળિયામાં તો રોજ બાંધવાનું થાય. હાઈવે આવ્યો.
જો વિનુભાઈ ઘડીક હાંકવાનું છે હાલ્યો તમારે તમારે બે ઝઘડો ભેગા થતો જ મેં બાજુ એમને શું કીધું આડો એક બીજો. અહીંયા આવીને પ્રેમ કરી લ્યો એટલે એમ એકરાર કરી લ્યો એમ હા એમને જુદાનું તરત મગજમાં આવી ગયું અત્યારે કે વિનુભાઈ આટલું ભાષણ આપ્યું કોઈ ન આવ્યું કે ભાઈ આવું જિંદગી જીવજો તમારા મકાન નહીં નાના રાખવા પડજો અરે અમુક તો સિંદરી બળી જાય પણ વળ ન થાય કોને કીધું ભાવનાબેન ક્યાં ગયા સાંભળ્યો મેં શું કીધું બધાને ઝઘડા થતા હોય એટલે હવે કીધું આગળ થતા જ હોય તો આ મારી જેવો ભોળો હોય એ બહાર પડે અને ઝઘડા કોણ બધા કાઢશો એમ નહીં વિનુભાઈ એ વિનુભાઈ તમે બધા અત્યારે તો દાંત કાઢો છો પણ મારી હું દશા થાય એ તમને થોડી ખબર છે એ વિનુભાઈ ઝઘડા કોને નો થાય એકનું મોઢું ઉત્તરમાં ને એકનું હા, એને નો દક્ષિણમાં થાય. એને નો થાય હા. બાકી હા મામું જો ઝઘડો નો થાય ઉપર જ થાય. થાય બધુંય થાય ભૂલી જવાનું આમાં પણ એમને બધી ભૂલવાળું ઝઘડો નહીં કરવાનો એમ પાછો. નહીં આમાં તમને લાગે સંતરી એકા બેને કાંઈ લખ્યું છે વિધિમાં હતા અમદાવાદ હતા તમને ખબર છે કે મને ખબર હોય તમને મને અંદાજ છે બધું મનોરંજન કરી ટપાલ આવતી ને આમ લીટા કરેલા હોય અને આઈ લવ યુ તીર દોરેલું હોય તીર મારો સીધા અહીં ગળતું. અને માલિક સિવાય ખોલવું નહીં એ નહીં વિનુભાઈ સાંભળો, સાંભળો, જાય છે જો ઘનશ્યામભાઈ પાસે જાય છે માફી માંગવા એ ઘનશ્યામભાઈ પાસે જ છે કહી દો જલ્દી એ ઘનશ્યામભાઈ ત્યાં જ છે જલ્દી કહી દો તો બાહે કયો ને ત્યાં કહો એનું કીધું સંતરી બળી જાય પણ વળ ન થાય હિંમત કીધું થયું મને એ તો જવાબ છે એ આઈ લવ યુ નો કહી ગયા હવે બોલે ને એની હાહુ ને આપશે હાવ ન હોય ને ભૈયા ગયા ચારે ને ભૈયા ગયા એની હાવ હારે મારી હાવ હારે જો કોણ બોલ્યું એને હાહુ ને બોલે આખું જોડે છે પછી દપુ જોડે કરાઈ લાગી આપણે ક્યાં પાછું ખરાબ કરવું છે પરમ દિવસે નેટ પેલા એ મને કરાઈ આપ્યું ને તો એ નેટ ઓપન નહોતું થયું તેમાં એક બે જણા મતતા હતા ફેમિલી તો ઉડી ગયું છે અમારી એટલે એ ગ્રુપ નહીં ના એ ગ્રુપ જ ઉડી ગયું છે એ તો મને ખ્યાલ જ હોય ને તો ફેમિલીમાં ડાયરેક્ટ ના તો ફેમિલીમાં નાખું તો તારે ત્યાં આવી જ જાય ને તમે જીવી શકો તને કાર્તિકને અને દીપાને મોકલું ઓલા બેને નહીં મોકલું હા મેં દકુને લખીને મોકલ્યું પણ ત્યાંથી નહીં થતું કોઈ હોય પણ એવું ભૂલ હશે હોય આપણે હું કહી હા મેં નજરે હા. જોયું હા બરાબર છે હમ. નજરે હવે તને જ જોયેલું નાખી. ખોટું હોય એટલે એક જ જણને એ તમારે અંદર તમારા હૃદયની અંદર છે ને તમારે છે ને ઉતારી દેવાનું તો તમે કોઈ દી આજે દુઃખી નહીં મોકલ્યા. થાઓ. હવે જઈએ છીએ એવી ત્યાં રીતે. ખાટું શ્યામ બસમાં છે 150 સંત કથા કિલોમીટર કરતા હતા. છે રસ્તામાં જઈએ 8 વાગે બરાબર નીકળીએ અને કથાની અંદર આવ્યું સંતે વાંચ્યું કે હનુમાનજી લંકામાં ગયા જય સ્વામિનારાયણ અને લંકાની અંદર એને સફેદ ફૂલ જોયા હવે ત્યાં કથામાં હનુમાનજી બેઠા હતા હનુમાનજી ઊભા થયા એ કે સંત તમારી વાત ખોટી છે એ કે હું ત્યાં ગયો તો એ લાલ ફૂલ હતા એટલે એ બેને વાદ વિવાદ છો એટલે કે હાલો આપણે રામના દરબારમાં જઈએ બે જણા પ્રભુ પાસે ગયા અને વાત કરી હવે આજે વિચાર કરો હનુમાનજી છે એ કાંઈ ખોટા તો નહીં આપણે તો માનવ સહી પણ એ તો હનુમાનજી છે હનુમાનજીએ કીધું રામને કે પ્રભુ આ સંત કહે છે કે હનુમાન લંકામાં ગયા